ગયા વખતે આપણે ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક, શ્રી મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપ છે અને વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક પણ છે. ગયા વખતે આપણે બે નામ અવગાન કર્યા હતા. એમાં ઉગ્ર પ્રતાપ અને વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવકમાં આપણે બે ટીકા જોઈ હતી, શ્રી ગોકુલનાથજી અને રઘુનાથજીની. થોડું આપણે બે નામનું વિહંગાવલોકન કરીને પછી આગળ અવગાન કરશું. હમણાં ભાઈ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરતા તેમાં વાક સિંધુ બોલતા. સિંધુ નથી, સિંધુ એટલે સાગર, સિદ્ધુ એટલે અમૃત. વાક સિદ્ધુ વચન રૂપી અમૃત. વાક સિંધુ સિંધુ નહીં બોલો, વાક સિદ્ધુ છે. શ્રી ગોકુલનાથજીએ ઉગ્ર પ્રતાપ નામ સમજાવતા આજ્ઞા કરે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ કેવો છે, તો આપ કહે છે અસહ્ય છે. એટલે જે ભક્ત નથી એના માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો પ્રતાપ એટલે તેજ સહન ન થઈ શકે એવું છે. શ્રી આચાર્યજીનું તેજ એટલું અસહ્ય છે કે જે અભક્ત છે એના માટે એ લોકો સહન નથી કરી શકતા. અને પ્રભુના અને મહાપ્રભુજીના આવા તેજોમય સ્વરૂપની સામે બીજા કોઈ ઊભા પણ નથી રહી શકતા એમ. એટલે બીજાઓને એની પાસે જવું દુર્લભ છે એમ. તો પછી સંબંધ તો કેવી જ રીતે થાય, શ્રી ગોકુલનાથજી કહે છે. શ્રી રઘુનાથજીએ એ વાત સમજાવી કે ઉગ્ર પ્રતાપ એટલે સર્વ પ્રતિપક્ષોપમર્દક. જેટલા બી પ્રતિપક્ષ છે, માયાવાદ વગેરે, જે શાસ્ત્ર વિરુદ્ધ જે મતો છે એ બધાનું ઉપમર્દન કરે એવા ઉગ્ર પ્રતાપ શ્રી મહાપ્રભુજી છે એમ. જે આપણે આગળ પણ જોઈ ગયા હતા, માયાવાદ નિરાકરતા સર્વવાદી નિરાશકૃત. એટલે સર્વ પ્રતિપક્ષોપમર્દક એવો શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ છે. અને ત્યાર પછી ઉગ્ર પ્રતાપ જ લઈ લે. શ્રી ગોપેશ્વરજી ઉગ્ર પ્રતાપ નામને સમજાવતા આજ્ઞા કરે છે. શ્રી ગોપેશ્વરજીએ સર્વપ્રથમ ઉત્થાનિકામાં એ વાત સમજાવી હતી કે બીજે અલૌકિક તાપ છે એટલે દુઃખ છે જે વિરહનું, એને નિવૃત્તિ કરવા માટે બીજા જે શીતોપચાર છે અથવા તો ઔષધિરૂપ જે ઉપાય છે એને છોડીને તમે આ ચરણ સ્થાપન શા માટે કરવાની વાત કરો છો એમ. બીજા બધા ઉપાય છોડીને ચરણ સ્થાપનની વાત કેમ કરો છો? એટલે અત્યાર સુધી અમે આવો કોઈ ઉપાય જોયો નથી એમ, એવી શંકા હતી ને કે ચરણારવિંદના સ્થાપનથી તાપ દૂર થશે, આવો ઉપાય અમે પહેલી વાર સાંભળ્યો એમ. તો એના જવાબમાં આ શંકાના સમાધાનમાં આ નામ આવે છે ઉગ્ર પ્રતાપ. એટલે જેટલી પણ શીતલ વસ્તુ છે એનાથી આ જે તાપ છે ભગવદ વિરહનો કે ભગવાનને મળવાનો જે તાપ છે એ કેવો છે, કોઈ શીતલ વસ્તુથી એને બુજાવી શકાય નહીં એમ, એવા તાપ છે. એક ગીત આવ્યું હતું ને, મેરે નૈના સાવન ભાદો ફિર ભી મેરા મન પ્યાસા. સાવન ભાદાથી કઈ મનની પ્યાસ થોડી બુજાય. મનની પ્યાસ અલગ છે, સાવન ભાદો એમાં અહીંયા ગોપેશ્વરજી જ વાત કરે કે ભાઈ શીતોપચાર કરીએ તો એનાથી કઈ બરફ ઘસીએ કે ઈસબગુલ પી જાય તો એનાથી કઈ ભગવદ વિરહનો તાપ છે એ શાંત ન થાય. બહુ સુંદર વાત એણે કરી છે કે ભાઈ જેટલી બી શીતલ વસ્તુ છે લોકમાં, અહીં કીધું છે એટલે એ શીતલ વસ્તુઓથી આ જે વિપ્રયોગનો તાપ છે, ભગવાનને મળવાનો તાપ છે, એ શાંત થતો નથી એમ. જો સકલ શીતલ વસ્તુ માત્ર અનપનોદ્ય પ્રકૃષ્ટ પ્રત્યુત તે પ્રવૃત્ત તાપો યશે. એટલે એનાથી તો સામે માથે વધે છે. એટલે ભગવદ વિરહનો શ્રી મહાપ્રભુજીને મળવાનો, પ્રભુને મળવાનો જે તાપ છે, જે મહાપ્રભુજીની કૃપાથી જાગેલો છે, એ શીતોપચારથી શીતલ વસ્તુ જે છે એનાથી હટાવી શકાય નહીં એમ. ભક્તોનો જે તાપ છે એને તો આપના સ્વરૂપનું સાનિધ્ય પ્રાપ્ત થાય ત્યારે જ એ દૂર થાય છે એમ. એમાં બીજો કોઈ ઉપાય નથી એમ. કારણ કે અલૌકિક તાપ જે છે એ
પ્રભુ પ્રાપ્તિથી જ દૂર થાય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી તાપ દૂર થાય છે, એમ ગોપેશ્વરજી કહે છે. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના સંબંધથી જ આ તાપ દૂર થાય છે, અન્યથા દૂર નથી થતો. કારણ કે આ તાપને જગાડવાવાળા પણ આપ જ છે, એમ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. એટલે જ્યારે શ્રી મહાપ્રભુજી પોતાના ચરણ કમળની સ્થાપના કરે ત્યારે જે તાપ દૂર થાય છે, કારણ કે આ અલૌકિક તાપ છે અને ભગવત પ્રાપ્તિ થાય તો જે દૂર થઈ શકે એવો આ તાપ છે. ત્યાર પછી શ્રી હરિરાયજીએ એ વાત સમજાવી. ઉગ્ર પ્રતાપ એટલે કે સહન ન થઈ શકે એવો શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ છે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે. અને જે ભક્ત નથી એવાને આપનો ઉગ્ર પ્રતાપ તો દગ્ધ કરી દે છે, એટલે બાળી દે છે. એવો મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ છે. એ મહાપ્રભુજીની નજીક આવી નથી શકતા અભક્તો, એમ એટલે એ નિકટ જવાની ઈચ્છા પણ નથી કરી શકતા, એમ એને એવો તાપ લાગે છે. એમ શ્રી મહાપ્રભુજીના જે ગ્રંથો છે, મહાપ્રભુજીની વાણી છે, એનો પણ પ્રતાપ એવો જ છે કે એ બધાને માફક ન આવે. એની સાનિધ્યમાં તો મહાપ્રભુજી ઠાકોરજી કૃપા કરે એ જ આવી શકે, બધા ન આવી શકે. એટલે શ્રી મહાપ્રભુજીની વાણી પણ સાક્ષાત મહાપ્રભુજીનું સ્વરૂપ છે. ત્યાર પછી શ્રી વલ્લભજીએ ઉગ્ર પ્રતાપ નામ સમજાવતા એ વાત સમજાવી હતી કે યદ્યપિ બધાની અપેક્ષાએ જે કાલ છે, કલિકાલ અત્યારે એ ઉગ્ર છે એકદમ, બધા એ ખતમ કરી નાખે, સાધનો ખતમ કરી દે. તો અત્યારનો જે કલિકાલ છે એ બધા કરતાં ઉગ્ર છે. છતાં પણ એની અપેક્ષાએ પણ મહાપ્રભુજીનો જે પ્રતાપ છે એના કરતાં પણ વધારે ઉગ્ર છે. યદ્યપિ સર્વાપેક્ષાયા કલિ ઉગ્ર તથાપિ તદપેક્ષાયપી એતત પ્રતાપો અતિ ઉગ્ર. કલિયુગનો પ્રતાપ અત્યારે ઉગ્ર છે, છતાં પણ મહાપ્રભુજીનો કલિ કરતાં પણ વધારે ઉગ્ર પ્રતાપ છે, એમ શ્રી વલ્લભજી કહે છે. એટલે એનાથી અતિશય ઉગ્ર પ્રતાપ શ્રી મહાપ્રભુજીનો છે. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કલિયુગના પ્રતાપને પણ બાધ કરીને પોતાના પ્રમેય બલથી નિજજનોને પોતાના ચરણ કમળની પ્રાપ્તિ કરાવે છે, એવું સામર્થ્ય છે. જે કલિ બાધા છે, કલિયુગ જે છે, માયાવાદી કરીન્દ્ર આપણે વલ્ભાષ્ટકમાં આવે ને, સ્ફુરત કૃષ્ણ બ્રહ્મામૃતમાં અઘોગતમ સાવૃતમ કલિભુજંગ માસાદિતમ, પછી યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ વરાંગ હૃદય કલિશ તૃણમિવે તુચ્છીકૃતક. તો જે કલિ બાધારૂપ છે, પણ મહાપ્રભુજીનો જે આશ્રય લે છે, મહાપ્રભુજીને શરણે જાય છે, એને કલિ બાધા કરતો નથી. એમ ગુસાઈજી ચતુશ્લોકીમાં કહે છે, ગુસાઈજીની પણ ચતુશ્લોકી છે, કાલો એમ કઠિનો અપી કૃષ્ણ ભક્તાન ન બાધતે. ગમે એવો કાલ કઠિન આવી જાય પણ કૃષ્ણ ભક્ત છે એને એ બાધારૂપ નથી થતો. એમ એટલે કલિના પ્રતાપને પણ બાધ કરીને શ્રી મહાપ્રભુજી કેવા છે તો વલ્લભજી કહે છે કે પ્રમેય બલેન તેન તમ બાધિત્વા પ્રમેય બલેન સ્વ અંઘ્રી સરોરુહમ સ્વાન પ્રતાપયંતી ઇતિ તથા સામર્થ્યમ અનેન નામના સૂચિતમ. એટલે શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ એવો છે કે કલિયુગના પ્રતાપને પણ બાધ કરીને પોતાના પ્રમેય બલથી નિજ ભક્તોને પોતાના ચરણારવિંદની પ્રાપ્તિ કરાવે છે, એવું સામર્થ્ય શ્રી આચાર્યજી મહાપ્રભુમાં છે, એમ શ્રી વલ્લભજી કહે છે. વદનાનલદાસ શ્રી વલ્લભજી એ વાતને સમજાવતા કહે છે કે દેહ ઇન્દ્રિય અને પ્રાણને વિસ્મરણ કરાવે એવો જે અસહ્ય તાપ છે, વિરહ છે પ્રભુનો, એ વિરહ દરેક દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરેને ભૂલાવનારો છે. ઉગ્ર પ્રતાપ એટલે શું? અહીંયા ઉગ્ર પ્રતાપનો અર્થ વદનાનલદાસ વલ્લભજીએ શું કર્યો? ઉગ્ર એટલે કેવો ઉગ્ર? તો કે દેહ ઇન્દ્રિય પ્રાણ એને વિસ્મરણ કરાવી દેવો અસહ્ય પ્રતાપ. પ્ર એટલે પ્રકૃષ્ટ વિશેષ પ્રકારનો, તાપો એટલે વિરહ. ઉગ્ર પ્રતાપ એટલે દેહ ઇન્દ્રિય પ્રાણને ભૂલાવી દેવાવાળો ભગવાનનો વિપ્રયોગ, એનું નામ ઉગ્ર પ્રતાપ. બહુ સુંદર અર્થ કર્યો છે વદનાનલદાસજીએ. ઉગ્ર પ્રતાપ એટલે કેવો પ્રતાપ? દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરેને ભૂલાવી દેવાવાળો અસહ્ય વિરહ, પ્રભુને મળવાનો એવો વિરહ. અને વિરહ દુઃખમ વિના દેહેન્દ્રિયાદિ વિસ્મારણ અસંભવાત ન અંગ્રી સરોરુહ લાભો ભવતી ઇતિ ભાવ. એટલે આવો જે વિપ્રયોગ છે
વિરહ દુઃખ વિના દેહેન્દ્રિય પ્રાણને ભૂલાવનારો વિપ્રયોગ થઈ શકે નહીં. વદનાનંદદાસજી કહે છે. તો આવો જે ઉગ્ર પ્રતાપ છે, મતલબ કે આવો પ્રકૃષ્ટ પ્રકારનો વિપ્રયોગ ભગવાનને મળવાનો, એ ઉગ્ર પ્રતાપ શ્રી મહાપ્રભુજીનો છે. અને આપણા હૃદયમાં જે જાગી રહ્યો છે આવો ભગવાનને મળવાનો તાપ, કે જેને કારણે દેહેન્દ્રિય વગેરેનું વિસ્મરણ થઈ જાય છે. દેહેન્દ્રિય પ્રાણ આદિના વિસ્મરણ વગર પ્રભુની પ્રાપ્તિ ન થાય એમ. એટલે પ્રભુને મળવા માટે એવો તાપ ન થાય ત્યાં સુધી એની પ્રાપ્તિ ન થઈ શકે એમ. અને એવી ઉત્કૃષ્ટ વિપ્રયોગ થાય ત્યારે અહીં એક જે પંક્તિ ગયા વખતે મેં થોડી કંઈક અલગ લીધી હતી, એતેન માનસ્યા પરમત્વમ સૂચિતમ. અને આ જ માનસીસા પરામતા છે. આ જે પંક્તિ છે, એતેન માનસ્યા પરમત્વમ સૂચિતમ, એટલે આ જ માનસીસા પરામતા થશે. આવી અવસ્થા જે છે, દેહેન્દ્રિય પ્રાણને ભૂલાવનારો જે વિપ્રયોગ થાય, ભગવાનમાં એવી આરતી થાય, એવું મન લાગી જાય, તો એ જ માનસ્યા પરમત્વમ, આ જ મનની માનસીસા પરામતા, આ જ મનની ઉત્કૃષ્ટ અવસ્થા છે. જે આપણે ગયા વખતે વ્રજ ભક્તોના સંદર્ભમાં શ્લોક જોયો હતો ને, તા નાવિદન મય્યમ અનુસંગ બદ્ધધિયમ સ્વમ આત્માનમ અદસ્તથેદમ, કે વ્રજ ભક્તો હતા, એને પોતાના દેહ ગેહ વગેરે કંઈ પણ અનુસંધાન ન રહ્યું, ઘર પરિવાર, તો એવા એ ભગવાનમાં એવા તન્મય થઈ ગયા. તો આ રીતે આપણે 6 ટીકામાં ઉગ્ર પ્રતાપ જોયો શ્રી મહાપ્રભુજીનો, કઈ રીતે આપણા આચાર્યો એને સમજાવ્યો. હવે ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક, એ નામને સમજાવતા શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી કેવા છે, તો કે ઉગ્ર પ્રતાપય છે અને વચનામૃતોથી, વચનરૂપી અમૃતોથી, અમૃતરૂપ વાણીથી પૂરિતા એટલે પૂરિત કરે છે, અશેષ સેવકા એટલે બધા જ સેવકોને શ્રી મહાપ્રભુજી વચનરૂપી અમૃતથી એને પૂરિત કરે છે, એટલે અમૃતનું પાન કરાવે છે. વાણીરૂપી અમૃતનું એને પાન કરાવે છે. એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી એ વાત સમજાવી હતી કે જો કે ભક્ત સિવાયનાથી શ્રી મહાપ્રભુજીનું તેજ છે એ સહન ન થઈ શકે, એવું ગોકુલનાથજીએ ઉગ્ર પ્રતાપ નામમાં સમજાવ્યું ને, કે જે અભક્તો છે એનાથી શ્રી મહાપ્રભુજીનું તેજ સહન ન થઈ શકે એવા શ્રી મહાપ્રભુજી છે. તો એમ કહ્યું છતાં પણ તેજના સ્વભાવને લીધે કોઈ પ્રસંગે ભક્તોથી પણ કદાચ સહન ન થઈ શકે એવું તેજ હશે મહાપ્રભુજીનું. જો તેજ અભક્તોને ન સહન થતું હોય તો પછી ભક્તો કેવી રીતના સહન કરી શકતા હશે? અથવા તો કોઈ પ્રસંગ એવો બને કે જેથી કરીને ભક્તોને પણ સહન ન થાય. તો એવી શંકાના જવાબમાં કહે છે ગોકુલનાથજી કે વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. શ્રી મહાપ્રભુજી વાણી રૂપી અમૃતથી અશેષ એટલે બધા જ સેવકોને, બધા પુષ્ટિજીવોને પૂરિત કરી દે છે, એને વાણીનું પાન કરાવે છે. અમૃતરૂપી વાણી એનું પાન કરાવે છે. અને વાણી વચન કહેવા તો આપના વચન, ગોકુલનાથજી કહે છે કે વચનામૃત વાણી કેવી વાણી? તો કે શ્રી ભાગવતાર્થ નિરૂપક વાક સિદ્ધુ નામો, એટલે ભાગવતનું નિરૂપણ કરવાવાળી મહાપ્રભુજીની વાણી, એ વાક સિદ્ધુ એટલે વચન અમૃત. વચનામૃતેન બાહ્યાભ્યાંતર ભેદેન પૂરિતા, એટલે શ્રી મહાપ્રભુજી ભાગવત રૂપી વાણીથી, એટલે ભાગવતની કથા સંભળાવીને, ભાગવત રૂપી અમૃત એને પીવડાવીને, અથવા તો ભાગવતમાં જે રીતે ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલા, એનું સ્વરૂપ જે રીતે સમજાવ્યું છે, એ ભાગવતને એ વચનરૂપી અમૃતો. કેવા વચનરૂપી? તો કે ભાગવતના અર્થરૂપી વચનો, ભાગવતના અર્થરૂપી વચન અમૃતો, એના દ્વારા ભક્તને બાહ્યાભ્યાંતર એટલે અંદર અને બહાર એને પૂરિત કરી દે છે. વચનામૃતોથી પૂરિત કરી દે છે. પૂરિતા અશેષા સર્વે સેવકા યેન સ વચનાનામ પીયુષત્વોક્ત્યા, એટલે શ્રી ભાગવત વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. તો વચન જે છે એ કેવા છે? પિયુષ છે, અમૃત જેવા છે. કીધું સિદ્ધુ, સિદ્ધુ યાની અમૃત. અમૃત એટલે પિયુષ, પિયુષ એટલે અમૃત થાય. તો વચના નામ શ્રી મહાપ્રભુજીના વચન કેવા છે? સિદ્ધુ છે. વાક સિદ્ધુ એટલે પિયુષ
ત્વક્ત્યા એટલે પિયુષ કહેવાથી, અમૃત કહેવાથી, સર્વેન્દ્રિય સુખજનકત્વમ એટલે જેવી રીતના અમૃત છે એ સર્વેન્દ્રિયોને સુખ પ્રદાન કરે છે અને તાપનું નિવર્તન કરે છે, એવો અમૃતનો ગુણ છે. એમ શ્રી મહાપ્રભુજીના આ જે વચનરૂપી અમૃત છે એ પણ ભક્તના બધા સાંસારિક તાપોને દૂર કરી અને એને ભગવદ આનંદની પ્રાપ્તિ કરાવે છે. એટલે સર્વ તાપ નિવર્તકત્વ અને સર્વેન્દ્રિય સુખજનકત્વ, અનિષ્ટ નિવારણ કરવાવાળા છે અને ઈષ્ટની પ્રાપકતા પણ છે. સર્વેન્દ્રિય સુખજનકત્વ બધી ઇન્દ્રિયોમાં આનંદની અનુભૂતિ કરાવે છે મહાપ્રભુજીના વચન, અને સર્વ તાપની નિવૃત્તિ કરે છે. ભક્તાનામ એટલે આગળ જે શંકા કરી હતી ને, પૂર્વોક્ત તેજો અસહ્યત્વ આશંકા નિરાશા, એટલે પહેલાં જે વાત કરી કે ભક્તોને મહાપ્રભુજીનું તેજ ક્યારેક સહન નહીં થઈ શકતું એવું હશે તો કે નહીં, એ શંકા ન કરવી. એટલે એ શંકા અહીંયા દૂર થઈ ગઈ. શા માટે દૂર થઈ ગઈ? કારણ કે શ્રી મહાપ્રભુજી પોતાના વચનરૂપી અમૃતથી ભક્તોને, બધા ભક્તોને આ બાહ્યાભ્યાંતર સર્વેન્દ્રિયોથી આનંદની પ્રાપ્તિ કરાવે છે અને દુઃખની નિવૃત્તિ કરાવે છે. એટલે આવી શંકા પણ દૂર થઈ ગઈ. શ્રી રઘુનાથજી વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવકમાં બહુ સુંદર વાત સમજાવે છે કે વાગેન સિદ્ધુ અમૃતમ યેન પૂરિતા સંપૂર્ણ મનોરથા, એટલે મહાપ્રભુજી ભક્તોને વાણીરૂપી અમૃત પીવડાવીને એના બધા મનોરથને પૂર્ણ કરે છે. એટલું જ નહીં, તદ અતિરિક્ત અભિલાષા પરાંગમુખા સેવકા યસ્ય યસ્માદિતિવા, અને એનાથી અતિરિક્ત જે અભિલાષા છે એ પણ એની દૂર કરે છે. આવા વચનામૃત પીવડાવીને મહાપ્રભુજી એને સંપૂર્ણ મનોરથે પૂર્ણ કરે છે. એટલું જ નહીં, એને પરાંગમુખ હોય એટલે જે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યું, કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા, ગૃહે સ્થિત્વા સ્વધર્મતા, અવ્યાવ્રતો ભજત કૃષ્ણમ, પૂજ્યા શ્રવણાદિભી, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, એ બધી વાતથી જે અતિરિક્ત છે એની અભિલાષા ભક્તને પછી રહેતી નથી. એમ સમજો, રઘુનાથજીનો આ શબ્દ જુઓ, તદ અતિરિક્ત અભિલાષા પરાંગમુખા, એટલે બીજી બધી અભિલાષાઓથી પરાંગમુખ થઈ જાય છે. પરાંગમુખ થઈ જાય એટલે આના સિવાયની બીજી અભિલાષા એને પછી રહેતી નથી. કેના સિવાયની? તો કે ષોડશ ગ્રંથમાં જે મહાપ્રભુજીએ ભક્તિનો પ્રકાર બતાવ્યો છે, શરણાગતિનો, સમર્પણનો, સેવાનો, એનાથી અતિરિક્ત અભિલાષા ભક્તને પછી રહેતી નથી. એ વાત ખાસ અહીંયા સમજવાની. સંપૂર્ણ મનોરથય પૂર્ણ કરે છે અને બીજી બધી અભિલાષાઓ એની દૂર પણ કરી દે છે આના સિવાયની. જે ષોડશ ગ્રંથમાં સમજાવ્યા છે મહાપ્રભુજીએ, ભગવત સેવા કથા, શરણાગતિ, એ સિવાયની પણ જે કંઈ બી એવી અભિલાષા છે એની, તો એનાથી પરાંગમુખ થઈ જાય છે, મતલબ એની દૂર થઈ જાય છે. હમણાં એક વૈષ્ણવનો છોકરો કહેતો મારે કે કરોડપતિ થવું હતું, કરોડપતિ થવું હતું, પછી કે હું આમ મહાપ્રભુજીના ગ્રંથો વાંચવા માંડ્યો અને સેવામાં પ્રવૃત્તિ હોય કે હવે એવી અભિલાષા નથી. શા માટે અભિલાષા નથી? રઘુનાથજી કીધું કે તદ અતિરિક્ત અભિલાષા પરાંગમુખા, હવે એનાથી, હવે કે કરોડપતિ, હવે ભગવાનનું શરણાગત રહેવું, સમર્પણ થાવ, એને સમર્પણ કરવું, એની સેવા કરવી, હવે કરોડપતિ નથી થવું. કરોડપતિના બાપા તો ઘરમાં બેઠા છે. કરોડપતિના જે લક્ષ્મીના નાથ છે, લક્ષ્મીના સ્વામી છે, કે જેના ચરણમાં લક્ષ્મી લોટે, એ તો ઘરમાં છે. હવે કરોડપતિ થઈને શું છે? તો એવું એને જ્ઞાન થઈ ગયું. શા માટે? મહાપ્રભુજીની વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. તો આવા વચનામૃતો એને સાંભળ્યા મહાપ્રભુજીના, એટલે સંપૂર્ણ મનોરથા, અહીં જો પૂરિતા સંપૂર્ણ મનોરથા, એના બધા મનોરથો સંપૂર્ણ થઈ ગયા. એટલું જ નહીં, તદ અતિરિક્ત અભિલાષા પરાંગમુખા, બીજી બધી અભિલાષાઓથી પરાંગમુખ થઈ જાય છે. એટલે પછી બીજી અભિલાષા એને રહેતી નથી. એમ એટલો અનન્ય ભગવત માર્ગમાં એના સકલ મનોરથ સિદ્ધ થવાને કારણે બીજી અભિલાષા એની નથી રહેતી. ત્યાર પછી અહીંયા સુધી આપણે લીધું હતું ગયા વખતે. આગળ હવે શ્રી ગોપેશ્વરજી આગળ કહે છે, વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવકમાં સર્વપ્રથમ એક શંકા ઉઠાવે છે. નનુ એતાદૃશે ઉગ્ર પ્રતાપે સતી કથમ એતत् સન્નિધો સેવામ કુર્વંતી તત્ર આહુ વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. એટલે શ્રી મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપ છે
તો એની સન્નિધિમાં બધા સેવક કેવી રીતના સેવા કરી શકશે, કેમ સેવા કરતા હશે? મહાપ્રભુજી એવા ઉગ્ર પ્રતાપ છે તો બધા સેવકો એની સન્નિધિમાં કેવી રીતના રહી શકતા હશે, એની સેવા કેવી રીતના કરી શકતા હશે? એતાદૃશ ઉગ્ર પ્રતાપે સતી કથમ એતत् સન્નિધો સેવામ કુર્વંતી તત્ર આહુ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. શ્રી મહાપ્રભુજીનો એવો ઉગ્ર પ્રતાપ જોઈને ભક્તો જે છે બધા સેવકો એની સન્નિધિમાં કેવી રીતના આવી શકતા હશે, કેવી રીતના શ્રી મહાપ્રભુજીની સેવા કરી શકતા હશે? એના જવાબમાં આ નામ આવ્યું. વચનામૃતોથી શ્રી મહાપ્રભુજી નિજજનોને પૂરિત કરી દે છે. શ્રી ગોપેશ્વરજી એમાં ઘનશ્યામલાલજી છે, સાતમા લાલજી, એના લાલજી છે ગોપેશ્વરજી. તો આપ કહે છે કે વચનામૃતેન પૂરિતા, શ્રી મહાપ્રભુજી વચનરૂપી અમૃતથી એને પરિપૂર્ણ કરી દે છે, પૂરિત કરી દે છે. પૂર્ણીકૃતા, પૂરિતા યાની પૂર્ણીકૃતા, એને એકદમ પૂર્ણ કરી દે છે. એટલે વાણીરૂપી અમૃત દ્વારા શ્રી આચાર્યજી મહાપ્રભુજી બધા સેવકોને પરિપૂર્ણ કરી દે છે. પૂર્ણીકૃતા અશેષા સેવકા એના, એટલે બધા જ સેવકોને શ્રી આચાર્યજી વચનામૃતોથી પૂરિત કરી દે છે. એતેન શ્રીમદ આચાર્ય સાનિધ્ય જનિત પ્રચુરતાપ તપ્તેષુ સેવક અંતઃકરણેષુ તદ્વચનામૃત સેકેન લીલા સહિત શ્રી ગોકુલ જન જીવન પ્રાકટ્યે સતી તત્તાપ નિવૃત્તિ ભવતી ઇતિ સેવામપી કુર્વંતી ઇતિ સર્વમ અનવદ્યમ. આગળ ગોપેશ્વરજી કહે છે કે એતેન શ્રીમદ આચાર્ય સાનિધ્ય જનિત પ્રચુર તાપ તપ્તેષુ, શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં આવવાથી, શ્રી મહાપ્રભુજીના સાનિધ્યના કારણે, આપણે ગયા વખતે પણ આની સંગતિ જોઈ હતી ને, ઉષ્ણત્વૈક સ્વભાવ અપ્યતિ શિશિર વચઃ પુંજ પિયુષ વૃષ્ટિર. ખબર નહીં ગુસાઈજીએ પહેલાં શ્રી વલ્ભાષ્ટકમાં આ વાત પહેલાં વલ્ભાષ્ટક લખ્યું હશે કે પહેલાં સર્વોત્તમ, એ નક્કી નથી થતું એમ, પણ એની સંગતિ આ રીતે ત્યાં વલ્ભાષ્ટકમાં ઉષ્ણત્વૈક સ્વભાવ અપ્યતિ શિશિર વચઃ પુંજ પિયુષ વૃષ્ટિર આર્તેષ્વત્યુગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન. પેરેલર આ બે નામની વાત ત્યાં વિસ્તારથી, આને તમે સૂત્ર સમજો તો એનો વિસ્તાર ગુસાઈજીએ શ્રી વલ્ભાષ્ટકમાં આ શ્લોકની અંદર સમજાવ્યો છે. આજે આપણે છેલ્લે નામની ટીકા લેશું, ગોકુલનાથજીએ બહુ સરસ એમાં સમજાવ્યું છે એ શ્લોકમાં, ઉષ્ણત્વૈક સ્વભાવ અપ્યતિ. તો આગળ કહે છે શ્રી ગોપેશ્વરજી કે શ્રી મહાપ્રભુજીના સાનિધ્યને કારણે આપણામાં પ્રભુને મળવાનો પ્રચુર તાપ, અહીં કીધું પ્રચુર તાપ તપ્તેષુ, મહાપ્રભુજીના સાનિધ્યમાં આવવાથી જો દૈવી જીવ હશે તો કૃષ્ણને મળવાનો તાપ જાગશે જાગશે ને જાગશે. ગોપેશ્વરજી કહે છે નથી જાગતો તો દૈવી જીવ નહીં હોય લગભગ. કાંઈક ક્વેશ્ચન માર્ક એમાં લાગે, ભાઈ મહાપ્રભુજીની સાનિધ્યમાં આવ્યો અને ભગવાનને મળવાનો તાપ કેમ નથી થતો, મતલબ કે કંઈક પ્રોબ્લેમ છે. સમજો, આ રહસ્ય ગોપેશ્વરજી સમજાવે છે. અત્યારે મહાપ્રભુજીનું સાનિધ્ય એની વાણી છે. અત્યારે શ્રી મહાપ્રભુજીની વાણી જે ષોડશ ગ્રંથ છે, તત્વાર્દીપ નિબંધ આદિ જે ગ્રંથો છે, શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ ત્રિવિધ નામાવલી, એ સિવાયના મહાપ્રભુજીના જે બી ગ્રંથો છે, એનું કોઈ સાનિધ્યમાં આવે તો એને ભગવાનને મળવાની આરતી થાય અને થાય જ. ભગવત સેવા કરવાની એને આરતી થાય અને થાય જ, એમ ગોપેશ્વરજી કહે છે. એ મહાપ્રભુજીમાં સાનિધ્યમાં આવ્યો અને સેવા કરવાની, કૃષ્ણને મળવાની લાલસા ન જાગે તો દૈવી જીવમાં કંઈક ક્વેશ્ચન માર્ક લાગી જાય. એમ ગોપેશ્વરજી કહે છે કે શ્રીમદ આચાર્ય સાનિધ્ય જનિત પ્રચુર તાપ, મહાપ્રભુજીના સાનિધ્યમાં જે આવ્યો એને ભગવાનને મળવાનો પ્રચુર તાપ જાગી જ જાય છે. વાર્તા પ્રસંગોમાં આ વાતને આપણે જોઈ શકીએ કે ભાઈ મહાપ્રભુજીમાં સાનિધ્ય થયું એને તરત એને થયું કે ભાઈ હવે મારે ભગવત સેવા કરવી. આવો કેમ એને ઈચ્છા જાગી જાય છે? મહાપ્રભુજીનું સાનિધ્ય એવું છે કે કૃષ્ણને મળવાની આરતીનો તાપ જગાડી દે છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. એટલે શ્રી ગોપેશ્વરજી એ જ વાત કહે છે અહીંયા કે શ્રીમદ આચાર્ય
સાનિધ્ય જનિત પ્રચુરતાપ તપ્તેષુ સેવક અંતઃકરણેષુ તદ વચન અમૃત સેકેન લીલા સહિત શ્રી ગોકુલ જન જીવન પ્રાકટ્ય સતી તત્તાપ નિવૃત્તિ. શ્રી મહાપ્રભુજીના સાનિધ્યને કારણે પ્રભુને મળવાનો પ્રચુર તાપ પ્રગટ થાય છે. અને પ્રચુર તાપથી જે તપ્ત છે, જે તપેલો છે, જે ભક્ત, એના અંતઃકરણની અંદર જે તાપ પ્રગટ થયો છે એને શ્રી મહાપ્રભુજી પછી વચનામૃતો દ્વારા લીલા સહિત, સમજો, લીલા સહિત શ્રી ગોકુલવાસીઓના જીવન રૂપ કોણ? શ્રી કૃષ્ણ. શ્રી ગોકુલ જન એટલે ગોકુલવાસીઓ, ગોકુલના જનો, ગોકુલમાં રહેવા વાળાઓ, વ્રજ ભક્તો, વ્રજવાસીઓ. તો શ્રી ગોકુલ જન જીવન, ગોકુલના રહેવા વાળાઓનું જીવન કોણ? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. ઈ પ્રાકટ્યે સતી એટલે આચાર્યજીના વચનામૃત દ્વારા લીલા સહિત જે ગોકુલવાસીઓના જીવનરૂપ એવા ભગવાન શ્રી કૃષ્ણ એ ભક્તોના, જે ભક્તોના પ્રાણરૂપ છે, એના પ્રાગટ્યથી તાપની નિવૃત્તિ થાય છે. એમ ગોપેશ્વરજી કહે છે કે તત્તાપ નિવૃત્તિ. આ રીતે શ્રી મહાપ્રભુજીના વચન દ્વારા લીલા સહિત શ્રી ગોકુલવાસીઓના જીવન, એના પ્રાણરૂપ ભગવાનનું પ્રાગટ્ય થવાથી એના તાપની નિવૃત્તિ થાય છે. એટલે લીલા સહિત પ્રભુની વાત કરી અહીંયા, એકલા કૃષ્ણ નહીં, પણ લીલા સહિત શ્રી ગોકુલ જન જીવન પ્રાકટ્ય. શબ્દ કેવા મૂક્યા ગોપેશ્વરજીએ કે ગોકુલવાસીઓના, ગોકુલના જે જન છે, એ જે વ્રજના ભક્તો છે, એના જીવન, એનું જીવન તો ભગવાન જ છે. એટલે ગોપેશ્વરજી કહે છે કે એવો પ્રચુર તાપથી જે તપ્ત જે ભક્તો છે અને એના અંતઃકરણમાં એવો જે તાપ પ્રગટ થયો છે, એને શ્રી મહાપ્રભુજી વચનામૃત દ્વારા, જો તદ વચનામૃત સેકેન એટલે વચનામૃત દ્વારા એવો જેના હૃદયમાં ભગવાનને મળવાનો તાપ પ્રગટ થયો છે, એને શ્રી મહાપ્રભુજી વચનામૃત દ્વારા લીલા સહિત જે ગોકુલવાસીઓના જીવનરૂપ જે શ્રી કૃષ્ણ છે, જે ભક્તોના પ્રાણરૂપ છે, એના પ્રાગટ્ય થવાથી તાપની નિવૃત્તિ થાય છે. એટલે શ્રી મહાપ્રભુજી વચનામૃત દ્વારા હૃદયમાં પ્રભુનું પ્રાગટ્ય થવાથી તાપ નિવૃત્ત થાય છે. આગળ કહે છે કે પછી શું કરશે? તાપ નિવૃત્તિ ભવતી ઇતિ સેવામપી કુર્વંતી. પછી સેવા કરશે ઘરમાં બેસી, રવેલીમાં રખડતો નહીં હોય. પછી તાપની નિવૃત્તિ થાય છે. પછી ભક્ત ભગવત સેવા પણ કરે છે કે જ્યારે એના હૃદયમાં એવું ભગવત પ્રાગટ્ય થાય મહાપ્રભુજીના વચનામૃત સાંભળીને, પછી ભગવત સેવામાં પ્રવૃત્ત થઈ જશે. પછી મહાપ્રભુજીને પૂછશે કે અબ અમારો કર્તવ્ય કહા? તો મહાપ્રભુજી કીધું કે અબ તુમ ઘર મેં જાકે ભગવત સેવા કરો. એક એક વાર્તા પ્રસંગના અંતમાં તમે જુઓ તો આ જ મહાપ્રભુજીના વાક્ય જોવા મળશે કે ભાઈ અબ હમારો કર્તવ્ય કહા? તો કે અબ તુમ ઘર મેં જાકે ભગવત સેવા કરો. એટલે એનો તાપ નિવૃત્ત થશે. ભગવત પ્રાગટ્ય થઈ ગયા પછી શું કરશે? તો કે સેવામપી કુર્વંતી ઇતિ સર્વમ અનવદ્યમ. એટલે પછી તાપની નિવૃત્તિ થાય છે. પછી ભક્ત ભગવત સેવામાં પ્રવૃત્ત થશે. એટલે ઉગ્ર પ્રતાપ હોવા છતાં પણ, એ જે શંકા ઉઠાવી હતી ને ગોપેશ્વરજીએ, એટલે ઉગ્ર પ્રતાપ હોવા છતાં પણ વાક સિદ્ધુ પૂરિતા છે, સેવક છે મહાપ્રભુજી. એટલે બધું અનવદ્યમ, બધું બરાબર છે. કે ભાઈ ઉગ્ર પ્રતાપ છે, એનાથી તાપ જગાડે છે, પણ તાપ જગાડીને ભગવાનને મળવાની આરતી જગાડીને પણ વચનામૃત દ્વારા એ આરતીનું સમન્વય કરી અને ભગવત પ્રાગટ્ય હૃદયમાં થવાથી એને ભગવત સેવામાં પણ એ પાછો પ્રવૃત્ત થઈ જશે. એમ એટલા માટે ઉગ્ર પ્રતાપ છે, તાપ જગાડવા માટે અને શીતલતા પ્રદાન કરવા માટે વચનામૃત દ્વારા વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક પણ છે. એટલા માટે બધું અનવદ્ય છે, બરાબર છે. એમ સર્વમ અનવદ્યમ. અને સીધું પદેન તદ આનંદ રસ મત્તા એવ સદા તિષ્ઠંતી ઇતિ સૂચિત. અને સિદ્ધુ પદે, સિંધુ બોલતો હતો મારે, સિદ્ધુ આવડી, સિદ્ધુ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. એટલે સિદ્ધુ પદથી તદ આનંદ રસ મત્તા એવ, અને પાછું ભગવત સેવા
કરશે અને ભગવદ રસ ભગવદ આનંદમાં એ મત રહેશે. એમ જેને વાર્તા પ્રસંગોમાં આવે ને કે રાત દિવસ ભગવદ રસ મેં છકે રહેતે, તો એ ભગવદ રસ મેં છકે રહેતે એને અહીં ગોપેશ્વરજી વર્ણવે છે કે એ ભગવદ વાર્તામાં ભગવત સેવામાં છકેલા રહેતા. છકેલા રહેતા મતલબ શું? એમાં તલ્લીન રહેતા. એમ એને કંઈ સુધી જ ન રહેતી. એમ એવા એ છકેલા રહેતા. એમ સીધું પદથી બતાવે છે કે ભગવદ આનંદમાં એ મત રહેતા, મત રહેશે. એમ એટલે સીધું પદથી તદ આનંદ રસ મતતા આવે. એટલે જે મહાપ્રભુજીના જે વચનામૃત છે, સમજો બે વાત અહીંયા. વચનામૃત છે કારણ કે વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક, એટલે વચનરૂપી જે અમૃત છે એની અંદર એ તન્મય રહેશે અને ભગવત સેવામાંય તન્મય રહેશે, એમાંય મત રહેશે. એટલે વાર્તા પ્રસંગોની અંદર આવે કે પછી અનવસર મેં મહાપ્રભુજી કે ગ્રંથ દેખતે ઓર વા મેં वो दिन रात मत रहते. हम श्री महाप्रभु जी के सुबोधनी जी आदि ग्रंथ अनवसर में देखते और उसमें मत रहते. तो ये मत शू रहता? तो कि तद आनंद रस मत्ता है. મહાપ્રભુજીની વાણીનો નશો ચડે. ગોપેશ્વરજી એમ કહો મત ક્યારે થાય કે કોઈ નશો ચડે તો મત થઈ જાય ને. એટલે મહાપ્રભુજીની વાણીનો કોઈ અવગાહન કરે તો એને એવો નશો ચડે, એને મૂકવાનો ઈચ્છા ન થાય. એટલે એવો નશો છે મહાપ્રભુજીની વાણીમાં. આગળ એ ટીકાકાર એમ કહેશે કે મહાપ્રભુજીની વાણી છે એ માદક છે. એમ જે પીવે એને એ અનુભવ થાય એમ કે એ પછી છોડવાની ઈચ્છા ન થાય. એનો કંઈક નશો આવે. જેમ ઓલો બધાને અલગ અલગ નશા આવે. જેને જેમાં રુચિ હોય, આ મોબાઈલમાં જો કેવા નશો આવીને કોઈ એને બોલાવે તો એ ખબર ન હોય, જ્ઞાન ન હોય, એટલા એમાં મોબાઈલની અંદર તલ્લીન થઈ એને નશો ચડી ગયો હોય છે. કોઈ યુટ્યુબનો નશો ચડી જાય કોઈને, તો એવો જ નશો મહાપ્રભુજીની વાણીનો પણ ચડે છે. જ્યારે આપણે મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરીએ એમાં આપણે તન્મય રહે તો એનો એવો નશો આવે છે. અને ભગવત સેવાનો પણ એવો જ નશો આવે છે. એમ કહે છે કે સીધું પદે ન, એટલે વાણી છે એ અમૃતરૂપ છે અને તદ આનંદ રસ મત્તા એવા સદા તિષ્ઠંતી, અને એ સદાને માટે મહાપ્રભુજીની વાણીમાં મત રહે છે, સદા હંમેશા તિષ્ઠંતી. એટલે સીધું પદથી ભગવદ આનંદમાં મહાપ્રભુજીના ગ્રંથોમાં એ મત રહે છે. એમ અને સદા આપના વચનામૃત રૂપી અમૃતનું પાન કરી અને સદા એમાં મત રહેશે. એટલે વાર્તા પ્રસંગમાં આવે કે ભગવદ રસમાં દિન રાત એ છકે રહેતે. એ મહાપ્રભુ સત્સંગની અંદર એ છકે રહેતે એવા પ્રસંગે આવે છે આપણે. તો એ વાત ગોપેશ્વરજી અહીં કહે છે. કારણ કે શ્રી મહાપ્રભુજીની વાણી અમૃતરૂપી છે અને એનો પણ એક નશો ચડે છે. એટલે મત બની જાય છે ભક્ત અને હંમેશા મહાપ્રભુજીની વાણીમાં એ ડૂબેલો રહે છે. ત્યાર પછી આગળના ટીકાકાર શ્રી હરિરાયજી છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે નનુ ઉગ્ર પ્રતાપત્વે ભક્તેષ્વપી તથા ભવિષ્યતિ ઇતિ આશંકાયામ આહુ વાક સિદ્ધુ પૂરિતા છે સેવક. શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ ઉગ્ર છે તો શું ભક્તોને પણ એવો ઉગ્ર પ્રતાપમાં ભક્તો પાસે પણ પ્રગટ થતો હશે? ઉગ્ર પ્રતાપત્વે ભક્તેષ્વપી તથા ભવિષ્યતિ, એટલે એવો ઉગ્ર પ્રતાપ મહાપ્રભુજીનો ભક્તો પાસે પ્રગટ થાય છે? તો કે નહીં. ભક્તો પાસે તો શ્રી મહાપ્રભુજી કેવા છે? વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવકા. એવી શંકાના સમાધાનમાં કહે છે વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવકા. વાક સિદ્ધુનામ વચનામૃતેણ પૂરિતા અશેષા સર્વે સેવકા યેન ઇતિ અર્થ. એટલે વાક સિદ્ધુનામ, વાક સિદ્ધુ એટલે શું? તો કે વચનરૂપી અમૃત. શ્રી મહાપ્રભુજીના વચનામૃત, એક એક વચન મહાપ્રભુજીના અમૃત રૂપ છે. એનાથી પૂરિતા અશેષ યાની બધા જ સેવકો, બધા જ દૈવીજીઓ, બધા ભક્તોને શ્રી મહાપ્રભુજી વાણી દ્વારા વચનામૃત દ્વારા પૂરિત કરી દે છે, ભરી દે છે, પાન કરાવી દે છે. એને ઇતિ અર્થ, એવો અર્થ છે કે ભાઈ બધા જ સેવકોને મહાપ્રભુજી વચનરૂપી અમૃતોથી બધાને પૂરિત કરી દે છે, ભરી દે છે. પછી બીજો અર્થ બાવાશ્રીએ લીધો નથી. યદ્વા સંસુચિતમ અર્થ ગોપયન વાક સિદ્ધુત્વમ ઉક્તવંત.
એટલે આ એક અર્થ અહીં લીધો છે, કંઈક ગોપનીય અર્થનું સૂચન કરે છે. મને એવું એમાં લાગે કે કોઈ ગોપનીય અર્થ શું, તો કે તેને અધરામૃત દાનેન તથા ઇતિ ભાવ, એટલે વાક સિદ્ધુ જેમ મહાપ્રભુજી વચનરૂપી અમૃત દ્વારા પોષિત કરે છે ભક્તોને, એમ ભગવાન પણ ભક્તોને અધરામૃતનું પાન દ્વારા એને પરિપૂર્ણ કરે છે. એટલે આગળ આવ્યું હતું ને, જેમ ભગવાન રંધ્રાન વેણોર અધર સુધયા પૂરયન ગોપ વૃંદે, કે ભાઈ વેણુ દ્વારા અધરામૃત વેણુમાં પૂરિત કરી અને વ્રજ ભક્તોને કર્ણપુટ દ્વારા એના હૃદયમાં સ્થાપિત કરે છે. એમ શ્રી મહાપ્રભુજી પણ તબ વેણુ નાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર, એ રીતે જેમ ભગવાન એ રીતે અધરામૃત દાનેન અધરામૃત દ્વારા પૂરિત કરતા, એમ શ્રી મહાપ્રભુજી વચનામૃત દ્વારા પણ નિજજનોને પૂરિત કરે છે. પૂરિતત્વોક્ત્યા ઉગ્રત્વ શંકા નિરાકૃતા, એટલે આ રીતે પૂરિત કરીને ભક્તોને માટે પણ ઉગ્ર પ્રતાપ શું પ્રગટ થતો હશે, એવી જે ઉપર શંકા ઉઠાવી હતી એ શંકા એ નિરાશ થઈ. એમ પૂરિતત્વોક્ત્યા એટલે પૂરિત કરી દે છે ભક્તોને. તેના અધરામૃત દાનેન તથા ઇતિ ભાવ, તો અધરામૃત દાન જેમ પ્રભુ નિજજનો ભક્તોને કરી અને એને પૂરિત કરી દે છે, એના તાપને દૂર કરે છે, એ જ રીતે શ્રી મહાપ્રભુજી પણ વચનામૃત દ્વારા નિજજનોને તાપને દૂર કરે છે, પૂરિત કરી દે છે, એવું લાગે છે. હવે આ લીધી નથી. એટલે એવો ગોપનીય અર્થનું અહીં સૂચન કર્યું છે. ત્યારે વેણુનાથ દ્વારા, અત્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા. આગળ લેખકાર શ્રી વલ્લભજી, શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે કે અતએવ ઉગ્ર પ્રતાપ આપણે જોઈ લીધું હતું નામ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવકમાં. અતએવ અતએવ એતદ ભક્તઃ કલિમ જાનન્ત્યપી ન ઇત્યાહુ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. એટલા માટે એવા જે ભક્તો છે એ કલીને જાણે છે, છતાં પણ એની અસર એની ઉપર નથી થતી. એમ શા માટે ભક્તો ઉપર કલીની અસર નથી થતી? વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક, મહાપ્રભુજીની વાણીનું જેણે અવલંબન કર્યું છે, મહાપ્રભુજીની વાણીનું જે અવગાહન કરે છે, એને કલીની અસર નથી થતી. અતએવ એતદ ભક્તા કલિમ જાનંત્યપી ન ઇત્યાહુ, એટલે ઉપર જે એમ કીધું ને ઉગ્ર પ્રતાપ છે, કે કલિયુગનો છે એ બધા કરતાં ઉગ્ર પ્રતાપ વધારે છે, એમ તો મહાપ્રભુજીનો એના કરતાંય વધારે છે. ઉપર એમ કીધું ને લેખકારજીએ કે યદ્યપિ સર્વાપેક્ષયા કલિ ઉગ્ર તથાપિ તદપેક્ષા આપી એતદ પ્રતાપો અતિ ઉગ્ર. કલિયુગનો ભલે ઉગ્ર પ્રતાપ હોય, પણ મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ એના કરતાં પણ વધારે છે. એમ અને તેને તમ બાધિત્વા, એવા કલીના ઉગ્ર પ્રતાપને બાધ કરીને શ્રી મહાપ્રભુજી પ્રમેય બલેન સ્વ અંઘ્રી સરોરુહે સ્વાન પ્રાપયંતી ઇતિ તથા સામર્થ્યમ અનેન નામ સૂચિતમ. એવું સામર્થ્ય મહાપ્રભુજીમાં છે કે એવા પોતાના ચરણ કમળની પ્રાપ્તિ પ્રમેય બલથી કરાવે છે, ભગવાનની પ્રાપ્તિ પ્રમેય બલથી કરાવે છે. કલયુગ આવી જાય તો કલયુગનો ઉગ્ર પ્રતાપ કરતાં પણ મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ વધારે સ્ટ્રોંગ છે. એમ એટલે ભક્તને જે છે કલી બાધારૂપ નથી થતો. અતએવ એતદ ભક્તા કલિમ જાનંત્યપી ન ઇત્યાહુ, એટલે આ રીતે ભક્ત જે છે કલીને જાણે છે, છતાં પણ એની અસર એ ભક્ત ઉપર નથી થતી. એમ કારણ કે વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક, શ્રી મહાપ્રભુજીની વાણીથી એ રંગાયેલો છે, મહાપ્રભુજીની વાણીમાં એટલો મત છે, એનું અવલંબન કર્યું છે, એટલે એને હવે કલી પણ બાધારૂપ નહીં થાય. એમ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક પુરુષોત્તમ ગુણાનુવાદ રૂપ વાગે ન. વાગ કઈ મહાપ્રભુજી વચનામૃતોથી નિજજનોને પૂરિત કરે છે, પણ વાણી શું?
કઈ વાણી? વાણી પુરુષોત્તમ ગુણાનુવાદ રૂપ વાગે, એટલે ભગવાનના નામ રૂપ ગુણ લીલા રૂપી વાણીઓ. મહાપ્રભુજી વચનામૃત શું કરે છે? આમાં એક મહારાજ એક જગ્યાએ મારો ઓલો નીચે રહેતો એ ગયો કે હું, મેં કીધું શું વચનામૃત કર્યા હતા? એ કે આ તો એવા વચનામૃત કે અમારી પાછળ 108 શું કામ લાગે? એવા વચનામૃત મહાપ્રભુજી નહોતા કરતા. મહાપ્રભુજી કેવા વચનામૃત કરતા હતા? પુરુષોત્તમ ગુણાનુવાદ રૂપ વાગેન. બીજા ફાજલ વચનામૃત નહોતા કરતા, એમ કે તમારે માળા પેરામણી કરવી જોઈએ, હવેલીએ મનોરથમાં આવવું જોઈએ, અમારા ઠાકોરજીને ભેટ ધરવી જોઈએ, 56 ભોગમાં ફાળો આપવો જોઈએ. એવા વચનામૃત મહાપ્રભુજી નહોતા કરતા. મહાપ્રભુજી કેવા વચનામૃત કરતા હતા? વલ્લભજી કહે છે, હું નથી કહેતો. પુરુષોત્તમ ગુણાનુવાદ રૂપ વાગેન. મહાપ્રભુજીની વાણીમાંથી પુરુષોત્તમના નામ રૂપ ગુણ લીલા ચરિત્રો એ જ નીકળતું હતું, એમ અહર્નિશ. પુરુષોત્તમ ગુણાનુવાદ રૂપ વાગેન સિદ્ધુ, એટલે સર્વ વિસ્મારકમ માદકમ તેન અંતર્બહી પૂરિતા. મહાપ્રભુજીની વાણીમાં કેવો નશો છે એમ કહે છે વલ્લભજી કે પુરુષોત્તમના ગુણાનુવાદ રૂપ મહાપ્રભુજીની વાણી છે. અને સિદ્ધુ, તો સિદ્ધુ યાની સર્વ વિસ્મારકમ માદકમ. મહાપ્રભુજીની વચનામૃત કેવા છે? બધું ભૂલાવી દે. અને માદક, કોઈ નશો ચડાવે એવા. માદક એટલે નશો ચડાવે એવા. માદક પીણા એને કે ને, માદક પીણું છે ભાઈ. માદકનો અર્થ થાય નશો. તો અહીં નશો કેવો? મહાપ્રભુજીની વાણીનો. મહાપ્રભુજીની વાણી કેવી? પુરુષોત્તમ ગુણાનુવાદ રૂપ વાગે. મહાપ્રભુજી જે પ્રભુના નામ રૂપ ગુણ લીલાનું વર્ણન કરે એનો નશો એવો ચડે કે એને પછી બીજું અનુસંધાન ન રહે. દિનકર દાસનો પ્રસંગ આવે ને કે કાચી અંગા કરી ખાઈને એ મહાપ્રભુજીના વચનામૃત સાંભળવા માટે દોડી ગયા. શા માટે? કારણ કે મહાપ્રભુજીની વાણી માદકમ સર્વ વિસ્મારકમ. એ પછી ખાવાનું ભૂલી ગયા હતા. કાચી અંગા કરી એને પૂછ્યું, એટલે અંગા કરી કરતા હતા, હજી એને ચોડવી નહોતી. એમ તો ઓલા જલગરિયા આવ્યા તો દિનકર દાસે પૂછ્યું કે ભાઈ આચાર્યજી શું કરે? તો કે બસ કથા કહેવાની શરૂઆત કરે છે. ગયું ઘેરે અને કોણ છે કે એમનું ખાઈને દોડી ગયા. કારણ કે સર્વ વિસ્મારકમ. ભાઈ આવું પછી મહાપ્રભુજીએ પૂછ્યું એમ કે ભાઈ એવું ઓલા ભીતરે કીધું કે આજ રીતે આ દિનકર દાસ કાચી અંગા ખરી ખાઈને આવ્યા. એમ મહાપ્રભુજી કીધું કે ભાઈ એવું નહીં કરવું, એમ હવે તમે આવશો પછી હું કથા શરૂ કરીશ. એમ તો એ વિસ્મારક થઈ ગયું ને એને કે ભાઈ આ ભોજન તો રોજ મળશે, પણ આપણી વચનરૂપી અમૃત જે છે એ ક્યારે મળે એમ જો ચાલ્યું જાય તો. એટલે કહે છે કે સર્વ વિસ્મારકમ માદકમ. જે નશો ચડે એ બધું ભૂલી જાય પછી. એ મહાપ્રભુજીની વાણીનો જેને નશો ચડે એને પછી કાંઈ યાદ ન રહે. પણ ચડવો જોઈએ. એ આ વસ્તુ તો આપણે અનુભવે ગમ્ય છે અને એને વર્ણન કરી શકાય નહીં. ચડે જેને એને ખબર હોય, ન ચડે એને ખબર ન હોય. એમ વલ્લભજી કહે છે કે સિદ્ધુ સર્વ વિસ્મારકમ માદકમ તેને અંતર બહી પૂરિતા. એને બાહ્ય અને આંતર બધી રીતે પરિપૂર્ણ કરી દે છે, આપ્લાવિત કરી દે છે ભગવદ રસથી. મહાપ્રભુજીના વચનામૃત સાંભળવાથી મહાપ્રભુજીના જે ગ્રંથો છે સુબોધનીજી ભાગવતાર્થ તત્વાર્દીપ નિબંધ, એમાં પુરુષોત્તમના ગુણ, પુરુષોત્તમના નામ રૂપ ગુણ લીલા ચરિત્રો એનું જે વર્ણન કરેલું છે પ્રભુના મહાત્મ્યનું, પ્રભુની લીલાઓનું, તો એનો એ વાણી દ્વારા સર્વ વિસ્મારકમ. મહાપ્રભુજીના વચનામૃત એવા છે કે બધું ભૂલી જાય. એને એવો એક નશો ચડી જાય. એમ મહાપ્રભુજીની વાણીનો નશો એવો છે કે એમાં પછી કલીનું કોઈ અનુસંધાન ન રહે. ઉપર એમ કીધું ને કલી ઉગ્ર છે, ઉગ્ર હશે તો હશે, પણ મહાપ્રભુજીની વાણીનો નશો એવો છે કે એને પછી કલીનું અનુસંધાન ન રહે. એટલે અહીં કીધું ને શંકામાં એત એવ એતદ ભક્તા કલિમ જાનંત્યપી ન ઇતિ આવ. તો શ્રી મહાપ્રભુજીની વાણીનો એવો નશો આવી જાય કે મહાપ્રભુજીની વાણી એનું આપણે પાન કરીએ અને વાંચીએ, એનું અધ્યયન કરીએ તો એનો નશો આવે, નહીતર ના આવે.
અને વાણી, એ વાણી કેવા છે? માદકમ છે. અને તેન અંતર્બહી પૂરિતા અશેષા સેવકા યેન સહ તથા. એટલે શ્રી મહાપ્રભુજીની વાણી જે છે અને એની અંદર જે આચાર્યજીના વચનામૃત છે, પુરુષોત્તમના નામ, રૂપ, ગુણ, લીલા રૂપ જે વાણી છે, એનાથી ભક્તને સર્વ વિસ્મારકમ, બધું ભૂલી જાય એવી માદક છે, એનો નશો પણ ચડે છે. અને અંતર્બહી પૂરિતા, અને બાહ્ય અને આંતર પુરુષોત્તમના લીલાવેશથી અંદર પરમાનંદની અનુભૂતિ થાય છે, અને બહાર પણ એવી જ અનુભૂતિ થાય છે. અહીં કીધું કે અંતર્બહી પૂરિતા એટલે બાહ્યાભ્યાંતર એને પૂરિત કરી દે છે મહાપ્રભુજીની વાણી. અને પુરુષોત્તમ લીલા આવે છે ને, અંતઃ પરમાનંદો બહિર્પુલકાદિ અંતર્બહી પૂર્ણમ. એટલે પૂરિત કરવું એનું મતલબ શું સમજો? વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. તો પૂરિત કરવું એનું મતલબ શું? કે પુરુષોત્તમ લીલા આવેશેન, એટલે પુરુષોત્તમની નામ, રૂપ, ગુણ, લીલાના આવેશથી અંતર પરમાનંદો, હૃદયમાં પણ એને એવો પરમાનંદની પ્રાપ્તિ થાય. અને બહિર્પુલકાદિ એટલે બહાર રોમાંચ વગેરે થવું. એટલે અંદર અને બહાર બે રીતે પૂરિત કરી દે છે. બે રીતે એને ભગવદ વાણી મહાપ્રભુજીની જે છે એ પૂરિત કરી દે છે. એટલે પુરુષોત્તમ લીલા આવેશ છે ને, પુરુષોત્તમના લીલા આવેશથી એને અંતઃ પરમાનંદો, અંદરે એને આનંદની પ્રાપ્તિ થાય છે. અને બહિર્પુલકાદિ અને બહાર પણ રોમાંચ થવું વગેરે. પુલક રોમાંચ થવો, પછી નાચવા લાગી જાય, ગાવા લાગી જાય ભક્ત, તો એ બહિર ઇફેક્ટ થાય. એમ જે ભગવદ આનંદની બે રીતે ઇફેક્ટ થાય, અંદર અને બહાર. એમ પુલક આદિ એટલે રોમાંચ થવો, ભક્ત ગાવા લાગી જાય, આનંદમાં નિમગ્ન થઈને નાચવા લાગી જાય. એ રીતે અંતર અને બહાર બે રીતે એને આનંદથી પ્લાવિત કરી દે છે, પરિપૂર્ણ કરી દે છે. પુરુષોત્તમ લીલા આવે છે ને, અંતઃ પરમાનંદો બહિર્પુલકાદિ અંતર્બહી પૂર્ણમ, બે અંદર અને બહાર બંને રીતે એને પૂર્ણ કરી દે છે. ભગવદ રસથી એને પરિપૂર્ણ કરી દે છે. અને પછી વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. એમાં અશેષ પદ જે મૂક્યું છે ને એને લેખકારજી સમજાવે છે કે અશેષ પદેન, અશેષ એટલે અશેષ પદેન મર્યાદા પુષ્ટિ ભેદેન સર્વ એવ સેવકા સંગ્રહિતા. અહીંયા અશેષ પદથી કોને લેવા? તો લેખકારજી કહે છે શ્રી વલ્લભજી કે મર્યાદા પુષ્ટિ ભેદેન સર્વ એવ સેવક, એટલે બધા જ સેવકોને, જે મર્યાદા પુષ્ટિ ભક્ત છે એને પણ એ અપલાવિત એવા કરી દે છે, એમ પૂરિત કરી દે છે. આમાં બે રીતે યોગેશ બાવાશ્રીએ આમાં અલગ સમજાવ્યું છે, પૂજ્ય શ્યામ બાવાશ્રીએ અલગ સમજાવ્યું છે. એમાં શ્યામ બાવાશ્રીએ એ રીતે સમજાવ્યું કે મર્યાદા પુષ્ટિ ભેદેન સર્વ એવ સેવકા. તો અશેષ પદે ને અશેષ પદથી બધા જ, એટલે મર્યાદા પુષ્ટિ ભક્તોને પણ શ્રી મહાપ્રભુજીએ એવો ઉપદેશ આપ્યો છે કે અગર તમે સાચા મર્યાદા ભક્ત છો તો તમારે આવી રીતના ભક્તિ કરવી છે. એમ એટલે મર્યાદા ભક્તિનો ઉપદેશ પણ એને આપેલો છે મર્યાદા ભક્તોને. એમ કોઈ શિવના ભક્ત છે તો એને શિવની ભક્તિ કેવી રીતના કરવી, તો મહાપ્રભુજી એને શિવની ભક્તિ કેમ કરવી એ શીખવાડ્યું. એમ સમજો. કોઈ કર્મ માર્ગી છે તો કર્મ માર્ગમાં એને કેવી રીતના પોતાના ગંતવ્ય સુધી પહોંચવું, તો એ મહાપ્રભુજી એને શીખવું. એમ જ્ઞાન માર્ગી છે તો જ્ઞાન માર્ગી કેવી રીતના એની સાધના કરવી, તો એ પણ મહાપ્રભુજી એને શીખવાયું. કોઈ દેવીનો ભક્ત છે તો એને કેવી રીતના દેવીની ભક્તિ કરવી, એ મહાપ્રભુજીએ એને શીખવ્યું છે. એમ એટલે શ્રી મહાપ્રભુજીએ હર ચીજની કેર લીધી છે, એમ બધાની. વાક સીધો અશેષ શબ્દથી એવો અર્થ બાવાશ્રીએ સમજાવ્યો હતો, અને યોગેશ બાવે એવો અર્થ લીધો છે કે અશેષ પદેન મર્યાદા પુષ્ટિ ભેદેન સર્વ એવ સેવકા સંગ્રહિતા. એટલે જે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધ પ્રેમણાથી દુર્લભા. એ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જે મર્યાદા પુષ્ટિ ભક્તો, એટલે પુષ્ટિ અંતર્ગત જે ભક્તો છે બધા, એની વાત છે અહીંયા કે ભાઈ પુષ્ટિ જે ભક્તો છે એટલા જ નહીં, પણ મર્યાદા પુષ્ટિ ભેદેન સર્વ એવ સેવકા સંગ્રહિતા. એટલે જો અશેષ પદેન મર્યાદા પુષ્ટિ ભેદેન સર્વ એવ સેવકા સંગ્રહિતા. એટલે અશેષ પદથી મર્યાદા એટલે પુષ્ટિ ભક્ત અંતર્ગત જે પુષ્ટિ મર્યાદા ભક્ત છે એને લેવાય.
એટલે એને પણ તેને યથા અધિકાર સિદ્ધુ પૂર્ણમ જ્ઞેયમ, એવા ભક્તોને પણ એના અધિકાર પ્રમાણે મહાપ્રભુજી પૂરિત કરી દે છે. એ યોગેશ બાવાશ્રી એ રીતે લીધું છે કે જે મર્યાદા પુષ્ટિ ભક્તો છે, પુષ્ટિ અંતર્ગત જે મર્યાદા પુષ્ટિ ભક્તો છે એને પણ મહાપ્રભુજી એ રીતે પૂરિત કરી દે છે ને યથા અધિકાર સીધું પૂર્ણમ એટલે વચનામૃતથી એને પૂરિત કરી દે છે. યથા અધિકાર એટલે જેનો જેવો અધિકાર એ પ્રમાણે મહાપ્રભુજી એને પૂરિત કરી દે છે. કારણ કે ભક્તોમાં તો આવા વેરિએશન મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં બતાવ્યા ને. કોઈ ક્રિયા રતા હોય, કોઈ સેવાની ક્રિયામાં એટલો રત હોય એટલે એને મહાત્મ્ય જ્ઞાન કે સ્નેહ એટલો ન હોય, પણ સેવાની ક્રિયામાં એને વધારે આનંદ આવતો એમ. કોઈ મર્યાદા ગુણજ્ઞાસ્તે હોય, કોઈ પુષ્ટિ વિમિશ્રા સર્વજ્ઞ હોય, એટલે સેવા અને કથામાં બે પરફેક્ટ હોય. કોને ગુણોમાં વિશેષ આસક્તિ હોય સેવા કરતા તો મર્યાદા ગુણજ્ઞાસ્તે, અને પ્રવાહીણ ક્રિયા રતા અને ક્રિયામાં આસક્તિ વધારે હોય. તો એવા હોય તો એમાં અહીંયા અશેષ પદે, અશેષ એટલે બધા, એ પછી પુષ્ટિ હોય, પુષ્ટિ મર્યાદા હોય કે પ્રવાહ પુષ્ટિ હોય. એટલે પુષ્ટિ અંતર્ગત જેટલા બી ભક્તો છે જે મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં ગણાવ્યા છે, એ બધા ભક્તોને મહાપ્રભુજી યથા અધિકાર આનંદનું દાન કરે છે. એટલે વચનામૃતોથી પૂરિત કરી દે છે. હે હા, એટલે શ્રી મહાપ્રભુજી અશેષ એટલે અહીં કીધું ને વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. અશેષ એટલે શું? કયા સેવકો? તો કે ભાઈ પુષ્ટિ સેવકો કે મર્યાદા મર્યાદા સેવકો કયા? તો કે ભાઈ બધા જ સેવકો. પુષ્ટિ જીવો બધા જ એમ, મર્યાદા પુષ્ટિ કે પ્રવાહ પુષ્ટિ એમ. પણ એ બધાને લેવાય એમ અશેષ પદથી. અને તેન યથા અધિકારમ સીધું પૂર્ણમ જ્ઞેય, અને એને પણ પોતપોતાના અધિકાર પ્રમાણે, જો પ્રવાહ પુષ્ટિ હોય તો એને આનંદ આવી જાય, મર્યાદા પુષ્ટિ હોય તો એને આનંદ આવી જાય. એટલે પોતપોતાના અધિકાર પ્રમાણે મહાપ્રભુજી એને એ રીતે વચનામૃત દ્વારા પૂરિત કરે છે. આગળ પણ એક નામ આવ્યું હતું ને કે જે ભગવત આનંદ, શાયદ આનંદ કે પરમાનંદ નામમાં, કે ભાઈ જેમ સાગર, ગોકુલનાથજીએ દ્રષ્ટાંત આપ્યું હતું કે જેમ સાગરની અંદર નાનકડું પાત્ર પડે તો એ ભરાઈ જાય, મોટો હાંડો પડે, ગાગર પડે, ટોપ પડે તો એ ભરાઈ જાય, મોટું પીપ પડે એ ભરાઈ જાય. તો બધા જ પ્રકારના જીવોને એમાં આનંદની પ્રાપ્તિ થાય છે. એમ અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભાઈ વચનામૃત દ્વારા બધા પ્રકારના ભક્તોને મહાપ્રભુજી પૂરિત કરે છે એના અધિકાર પ્રમાણે. હવે નાની વાટકી હોય તો એને સંતોષ થઈ જાય કે ભાઈ હું આખી ભરાઈ ગઈ. મોટો કળસો હોય, હાંડો હોય, ટોપિયું હોય, ટોપ હોય તો એને એમ થાય કે હું આખો લબોલબ ભરાઈ ગયો. હા, આખો ઓલું જે સિન્ટેક્સ નાખો તો એ ભરાઈ જાય. એટલે અહીં કીધું યથા અધિકારમ સુપૂરિતમ જ્ઞેયમ, એટલે એનો જેનો જેવો અધિકાર એ પ્રમાણે મહાપ્રભુજી એને પૂરિત કરી દેશે. શું? શેનાથી? તો કે પુરુષોત્તમ ગુણાનુવાદ રૂપ વાગેન. પુરુષોત્તમને નામ, રૂપ, ગુણ, લીલા રૂપ વચનામૃતથી એને અંતર પરમાનંદો અને બહિર પુલકાદી, એટલે આ રીતે એને પૂરિત કરે કે અંદર પરમાનંદની પ્રાપ્તિ કરાવી દે અને બહાર પણ એને રોમાંચ થવું, પછી ગાવા લાગી જાય, નાચવા લાગી જાય, ભગવદ આનંદમાં એવો, તો એ રીતે પૂરિત કરી દે છે. એ તો પૂરિતનો અર્થ આપણે જોયો ને. પછી પૂરિત બધા સેવકોને કરી દે યથા અધિકાર, જેનો જેવો અધિકાર છે એ પ્રમાણે એને પૂરિત કરી દે છે. કારણ કે બધા સેવકો સરખા ના હોય ને, જેનો અંગીકાર જેના કોઈનો હજી એ લેવલ ઉપર હોય. કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આ વાત આપણે સમજ્યા હતા કે ભાઈ કોઈની શરૂઆત પ્રવાહીણ ક્રિયા રતાથી હોય, પછી આગળ વધે મર્યાદા ગુણજ્ઞાસ્તય થઈ જાય અને પુષ્ટિ વિમિશ્રા સર્વજ્ઞ થઈ જાય એમ. એટલે એવું કોઈ ફિક્સ નથી. તો બધા ભક્તોને મહાપ્રભુજી પૂરિત કરી દે છે. અતએવ દમલા ઇતિ સ્નેહ નામનો દામોદર દાસાન પ્રતિ કથા અનંતરમપી શ્રી મહાપ્રભુ વાક્ય યદ્ય ભગવદ વાર્તા ન કૃતા. 84 વૈષ્ણવની વાર્તા પ્રસંગમાં આવે છે, શ્રી દામોદરદાસ હરસાનીજીની વાર્તામાં આવે તો અતએવ દમલા ઇતિ સ્નેહ નામનો દામોદરદાસ. દામોદરદાસ હતા
દામોદરદાસ હરસાનીજી હતા, એને શ્રી મહાપ્રભુજી સ્નેહથી દમલા કહેતા, કે દમલા. આપણે કોઈને પ્રેમથી એવું હુલામણું નામ બોલાવીએ ને, એમ શ્રી મહાપ્રભુજીને દામોદરદાસ પ્રત્યે સ્નેહ અધિક હતો, એટલે દામોદરદાસને શ્રી મહાપ્રભુજી દમલા કહેતા. દમલા તે કશું શૂન્યો આવે ને, તો કે મહારાજ ભગવાન કે વાક્ય સુને, પ્રભુ કે વાક્ય સુને, પર સમજ્યો ના. દામોદરદાસ બાજુમાં જ સૂતા હતા શ્રી મહાપ્રભુજીને. તો ઠાકોરજી પ્રગટ્યા શ્રાવણ શ્યામલે પક્ષ, એટલે મહાપ્રભુજી સવારે એને કીધું કે દમલા તે કશું શૂન્યો. તો અહીંયા જુઓ લેખકારજીએ એ સંવાદ અહીંયા આપ્યો છે કે ભાઈ દમલા ઇતિ સ્નેહ નામનો દામોદરદાસ પ્રતિ કથાનંતરમપી શ્રીમન મહાપ્રભુ વાક્યમ. એટલે શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાજીને આ રીતે સ્નેહથી કહેતા, દમલા શું કહેતા? અદ્ય ભગવદ વાર્તા ન કરતા, ભગવદ વાર્તા નહીં ભાઈ, બડી બેર ભાઈ, દમલા ભગવદ વાર્તા નહીં ભાઈ. એટલે જુઓ મહાપ્રભુજી દામોદરદાસજીને કહેતા કે ભાઈ દમલા બડી બેર ભાઈ, ભગવદ વાર્તા નહીં ભાઈ એમ. એટલે ઘણી બધી વાર થઈ ગઈ એમ. મહાપ્રભુજીને જેમ ચા પીવાનો કોઈને વ્યસન હોય, એને ઘડિયાળમાં ન જવું પડે, એનો ઓટો ક્લોક હોય એના બોડીમાં, એ વાગે 5 થાય એટલે વાગે એમ. એ મહાપ્રભુજીના બોડીમાં ઓટો ક્લોક છે કે દમલા બડી બેર ભાઈ, ભગવદ વાર્તા નહીં ભાઈ. ભગવાનની કથા વાર્તા, ભગવદ કથા વાર્તા નથી કરી એમ. એટલે શ્રી મહાપ્રભુજી કહેતા કે અભી તક ભગવદ વાર્તા નહીં ભાઈ એમ. વાર્તા પ્રસંગમાં આવે છે. ઇતિ શ્રૂયતે, આવું વાર્તા પ્રસંગમાં સાંભળ્યું છે, સંભળાય છે કે ભાઈ મહાપ્રભુજી પણ ઘડીએ થોડી વાર દામોદરદાસજીને કહેતા કે દમલા અદ્ય ભગવદ વાર્તા ન કરતા, અદ્ય હજી ભગવદ વાર્તા આપણે ન કરીએ એમ. એટલે ભગવદ વાર્તા પાછી શરૂ થઈ જતી. એટલે મહાપ્રભુજી પાછા વાક સિદ્ધુ પૂરીતા આશેષ સેવક ભાગવતના જે અહીં કીધું ને, પુરુષોત્તમ ગુણ રૂપ નામ લીલા દામોદરદાસજીની સાથે કૃષ્ણદાસ મેઘન જે બધા ભગવદીઓ હતા, તાદ્રશ વેષ્ટિતાય નમ આગળ નામ આવશે. તો એ બધા મળીને મહાપ્રભુજી એને ભગવદ વાર્તા, પ્રભુની લીલા, નામ રૂપ ગુણનું ચિંતન કરતા એમ. અને મહાપ્રભુજીને થોડી વારે દમલા બડી બેર ભાઈ, ભગવદ વાર્તા નહીં ભાઈ એમ. જે ઓલા નારાયણદાસ હતા, થોડી વાર એને યાદ અપાવતો ઓલો કે ભૈયાજી ગોકુલ કબ ચલેંગે. બિચારા એકાઉન્ટમાં એટલા બીજી રહેતા હતી, અને એક માણસ રાખ્યો પગારદાર કે ભાઈ તારે થોડી વારે યાદ કરાવવાનું. એ મહાપ્રભુજી થોડી વાર દામોદરદાસજીને કહે કે ભાઈ દમલા બડી બેર ભાઈ, ભગવદ વાર્તા નહીં ભાઈ એમ. આગળ કહે છે તેને યથા મત્તા સર્વે સેવકા કલિમ ન ગણયંતી ઇતિ વાક સિદ્ધુ ઉત્કર્ષ ઉગ્ર પ્રતાપો ઉત્કર્ષ ચ ઉક્ત. તો આ રીતે તેને યથા મત્તા સર્વે સેવકા, એટલે શ્રી મહાપ્રભુજીના વચનામૃત શ્રવણ કરીને બધા સેવકો એમાં મત થઈ જાય છે. મત થઈ જાય છે એટલે બીજું બધું ભૂલી જાય છે અને એમાં તન્મય થઈ જાય છે. મત ક્યારે થાય? માણસ નશો ચડે કંઈક તો મત થાય ને એમ. એટલે કહે છે કે તેને યથા મત્તા સર્વે સેવકા કલિમ ન ગણયંતી ઇતિ. એટલે જે શ્રી મહાપ્રભુજીના વચનામૃતોનો જેને નશો ચડી જાય એ એમાં એવો મત થઈ જાય છે કે પછી એને કલી જે છે એને ગણકારતો નથી એમ. મત થઈ જાય છે એમાં છકી જાય એમ. એ કલીને ગણકારતા નથી. કલીને ગણકારતા નથી મતલબ કલી એને બાધારૂપ થતો નથી એમ. અને એટલે એ ભગવત સેવા અને શ્રી મહાપ્રભુજીના વચનમાં, મહાપ્રભુજીના વચનરૂપ જે કથા છે, ભગવદ લીલા નામ, એમાં એ એટલા તલ્લીન રહે છે. અને એને કારણે કલિમ ન ગણયંતી ઇતિ વાક સિદ્ધુ ઉત્કર્ષ ઉગ્ર પ્રતાપો ઉત્કર્ષ ચ ઉક્ત. અને એવો આ રીતે વાક સિદ્ધુનો ઉત્કર્ષ અને ઉગ્ર પ્રતાપનો ઉત્કર્ષ કહ્યો અહીંયા. આ રીતે વાક સિદ્ધુનો ઉત્કર્ષ અને ઉગ્ર પ્રતાપોત્કર્ષ
અને ઉગ્ર પ્રતાપનો આ ઉત્કર્ષ અહીંયા કહ્યો એમ. એટલે શ્રી મહાપ્રભુજીની ઉગ્ર પ્રતાપનો ઉત્કર્ષ અને એના વચનામૃતોનો ઉત્કર્ષ બતાવ્યો આમાં લેખકાર શ્રી વલ્લભજીઓ, કે આ રીતે શ્રી મહાપ્રભુજીના વચનનો વાક સિદ્ધુનો ઉત્કર્ષ અને ઉગ્ર પ્રતાપનો ઉત્કર્ષ કહ્યો એમ. એટલે અહીં કીધું ને કે મત સર્વે સેવકા કલિમ ન ગણયંતિ, એટલે તસ્માત સર્વ પ્રયત્નેન દૈવે કર્તવ્યમેવ હિ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. એટલે ભગવત સેવા અને અનુસરમાં તદ્ગ્રંથાનાંચ પાઠનમ. એમ દ્વારકેશજી ષોડશ ગ્રંથ મહાત્મ્યની અંદર કહે છે કે તસ્માત સર્વ પ્રયત્નેન દૈવે કર્તવ્યમેવ હિ, દેવીજીઓ એ જ કરવું જોઈએ. શું? તો કે સેવનમ શ્રી વ્રજેશસ્ય, વ્રજેશ ભગવાન શ્રી કૃષ્ણની સેવા અને તદ્ગ્રંથાનામ ચ પાઠનમ. આ વાક સિદ્ધુ પૂરીતા અશેષ સેવક, મહાપ્રભુજીની વાણીનું પઠન પાઠન અભ્યાસ. તો એ રીતે મહાપ્રભુજીની વાણીનો ઉત્કર્ષ અને એના ઉગ્ર પ્રતાપનો ઉત્કર્ષ કયો. વાક સિદ્ધુ ન અતિ મધુરત્વમ ચેત ન સ્યાત તદા તેન અંતઃકરણ અંતઃપૂર્ણમ ન સ્યાત. એટલે જે વાક સિદ્ધુ છે, મહાપ્રભુજીના વચનરૂપી અમૃત છે, એ અતિ મધુરત્વમ, એ કેવું છે? જેમ અમૃત છે એ અતિ મધુર હોય એમ, એવું આવે શાસ્ત્રમાં કે ભાઈ અમૃત છે એને પીતા કોઈ ધરાય નહીં એમ, એ એટલું મધુર હોય એમ. અને એને એની ઉગ્રતા એટલું સામક હોય એટલે એટલું શીતલ બનાવી દે એને, અને તાપને દૂર કરવાવાળું જેવું અમૃત હોય એમ શ્રી મહાપ્રભુજીના વચનામૃત એવા છે કે વાક સિદ્ધુ ન અતિ મધુરત્વમ. અને મહાપ્રભુજીની વાણી એટલી મધુર છે કે જો કોઈ દૈવી જીવ હોય અને મહાપ્રભુજીની વાણી સાંભળે તો એને ચોક્કસ એમાં પ્રેમ થઈ જ જાય, નો ડાઉટ. હમણાં 2-3 દી પહેલાં એક બેનનો ફોન આવ્યો. હમણાં અહીંયા પૂજ્ય પુરુષોત્તમ બાવાશ્રીની અહીં શિબિર હતી અંકલેશ્વર, સુરત હમણાં પધાર્યા હતા ને બા. તો એ ઓલા બેન કહેતા હતા, એટલે એ બેનને આમાં રુચિ હતી એમ, પણ એને આ હવેલી પંથની અંદર એના ઘરવાળાને બિલકુલ રુચિ નહીં. તો એ બેન એને કહે કે હાલો તો ખરી, તમે એક વખત વચનામૃત સાંભળવા તો આવો. તો એ ગયા, બરાબર, એને લઈ ગયા ટૂંકમાં. તો એને બાવાના વચનામૃત સાંભળીને એમ થયું કે આ વાત સાચી કરે છે. કોઈની નહોતા માનતા, પુરુષોત્તમ બાવાશ્રીએ વચનામૃત કરી કે આ વાત સાચી લાગે છે કે, બાકી બીજા બધા બંડલ લાગતા હોય એવું લાગે હવેલીવાળા. એ પુરુષોત્તમ બાવાના વચનામૃત એને ગમી ગયા, પછી એમાં પ્રવૃત્ત થયા, ત્યાંથી સ્ટાર્ટ થયો એનું. કાંઈ ન માનતા એ, પણ એ વચનામૃત સાંભળ્યા એટલે કીધું ને કે મહાપ્રભુજીની વાણી એવી છે અતિ મધુરત્વમ. મહાપ્રભુજીની વાણી અતિ મધુર છે. જો દૈવીજી હોય તો ચોક્કસ એને લાગી જ જાય, ચોંટી જ જાય એમ, નહીંતર ન ચોટે. સાંભળીને કાન ફૂટી જાય ને તોય ન ચોટે એને. પણ જો દૈવીજી હોય તો ચોક્કસમાં વલ્લભજી કહે છે, લેખકારજી કહે છે કે વાક સિદ્ધુ ન અતિ મધુરત્વમ ચેત ન સ્યાત તદા તેન અંતઃપૂર્ણમ ન સ્યાત. એટલે અમૃતરૂપી વાણી કેવી છે તો કે અતિ મધુર છે એમ આપશ્રીની વાણી. જો મધુર ન હોય તો અંતઃપૂર્ણતા કેવી રીતના આવે? અહીં કીધું ને અંતઃપૂરિત ન તદા તેન અંતઃપૂર્ણમ ન સ્યાત. એટલે જો મહાપ્રભુજીની વાણી અતિ મધુર ન હોય તો તદા તેન અંતઃપૂર્ણમ ન સ્યાત, તો એને જે હૃદયથી જે આનંદનો ઉલ્લાસ પૂરિત કરી દે છે મહાપ્રભુજી વાણીથી, એવું ન થાય. જો અમૃતરૂપ ન હોય, મધુર ન હોય તો એને અંતઃપૂર્ણતા ન આવે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે શ્રી મહાપ્રભુજીની જે વચનામૃત છે, વાણી છે, એ અતિ મધુર છે અને અંદર અને બહાર એને પરિપૂર્ણ કરી દે છે, એવી મહાપ્રભુજીની વાણી છે. એક વખત કોઈ ષોડશ ગ્રંથ ખોલીને વાંચે ને તો એ ચોક્કસ જો દૈવીજીવ હોય તો એને એવી મધુરતાની અનુભૂતિ થાય એમ. મહાપ્રભુજીની વાણીનો નશો એવો છે કે એને એમાં એવો સ્નેહ થઈ જાય, એવી મધુર એની એવી મધુરતાની અનુભૂતિ થાય એમ, ચોક્કસ થાય એમ. એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. એને એ અનુભવ એક ગમ્ય છે, વાણીથી એને કહી ન શકાય કે કેવી મહાપ્રભુજીની વાણી મધુર છે. એ તો આપણે મહાપ્રભુજીના વાણીનું સ્વાધ્યાય કરીએ, અધ્યયન કરીએ, એનો પાઠ કરીએ તો આપણને એ સમજાય કે કેવી મધુર છે એમ. એટલે અહીં કહે છે કે જો મધુર ન હોય તો અંતઃપૂર્ણમ ન થાય એમ. એટલે એવી શ્રી મહાપ્રભુજીની વાણી અતિશય મધુર છે. આપના વચનામૃત એવા અતિશય મધુર છે અને એવી શીતલતા પ્રદાન કરે છે એમ શ્રી વલ્લભજી કહે છે. ત્યાર પછી આગળ વદનાનંદ શ્રી વલ્લભજી. વદનાનંદ શ્રી વલ્લભજી કહે છે
પૂર્વસ્યા સુખરૂપત્વે હેતુત્વમ હેતુમાહુ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. એટલે આગળનું જે નામ હતું ને ઉગ્ર પ્રતાપો, પૂર્વસ્યા સુખરૂપત્વે હેતુમ આહુ વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. એટલે ઉગ્ર પ્રતાપ હોવા છતાં પણ સુખરૂપત્વે, એટલે ઉગ્ર પ્રતાપ હોવા છતાં પણ મહાપ્રભુજી કેવા છે? સુખરૂપ છે. એનું કારણ જણાવતું નામ આવે છે, એના હેતુરૂપ નામ આવે છે વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. એટલે આગળનું જે નામ હતું પૂર્વસ્યા, પૂર્વનું જે નામ હતું ઉગ્ર પ્રતાપ, એટલે ઉગ્ર પ્રતાપ હોવા છતાં પણ શ્રી મહાપ્રભુજી સુખરૂપ છે. સુખરૂપત્વે એટલે ઉગ્ર પ્રતાપ હોવા છતાં પણ મહાપ્રભુજી સુખરૂપ છે એને જણાવતું એના હેતુરૂપ નામ આગળનું નામ વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક એ નામ આવે છે. એમાં શ્રી ગોપેશ વદનાનંદદાસ શ્રી વલ્લભજી કહે છે કે વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક ઇતિ ગુણ સ્વરૂપ કથનાદિ રૂપ વાગમૃતેન સેવકાન પૂર્ણાન કરોતિ તતઃ તે સુખેન દેહેન્દ્રિયાદિભિ સેવંતે ઇતિ ભાવા. એટલે શ્રી મહાપ્રભુજી વચનામૃત દ્વારા ગુણ સ્વરૂપ કથનાદિ રૂપ વાગમૃતેન મહાપ્રભુજીના વચનામૃત વાણી શું? તો કે શ્રી ઠાકોરજીના ગુણ, ઠાકોરજીની લીલા, ઠાકોરજીના ચરિત્ર ના વચનામૃતોથી. એટલે એવા વચનામૃતોથી કેવા? તો કે પ્રભુના ગુણ સ્વરૂપ કથનાદિ રૂપેણ, પ્રભુના ગુણ સ્વરૂપ લીલા ચરિત્ર એવા સુંદર સુંદર જે ભાગવતજીની અંદર વર્ણવ્યા છે પ્રભુના, તો ગુણ સ્વરૂપ કથનાદિ રૂપ વાગ અમૃતેન એટલે પ્રભુના ગુણ સ્વરૂપ લીલા વગેરે વચનામૃતોથી, એવા વચનામૃતોથી આપ સેવકાન પૂર્ણાન કરોતી, સેવકોને પૂર્ણ કરી દે છે, એટલો આનંદની પ્રાપ્તિ કરાવી દે છે. આવા વચનામૃત દ્વારા શ્રી મહાપ્રભુજી સેવકોને પરિપૂર્ણ કરી દે છે. સેવકાન પૂર્ણાન કરોતી, જેને આપણે કેમ લબોલબ ભરી દે છે, જેમ ઓલું વરસાદ આવે ને બધું જળ બંબાકાર થઈ જાય, એમ મહાપ્રભુજીના વચનામૃત દ્વારા સેવકોને ભગવદ આનંદથી બંબાકાર કરી દે છે, ભગવદ આનંદથી પરિપૂર્ણ કરી દે છે. તતઃ તે સુખેન, અને એવા જે ભગવદ આનંદથી, એવા સુખથી દેહેન્દ્રિય આદિભી સેવંતે ઇતિ ભાવ. અને એવો જે ભક્ત જે છે જેને ભગવદ આનંદથી શ્રી મહાપ્રભુજી પરિપૂર્ણ કરી દે છે, એના નામ, પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા એના વચનામૃતોથી પરિપૂર્ણ કરી દે છે. એટલે સેવકો છે દેહેન્દ્રિય વગેરેથી પાછા એવો પરિપૂર્ણ થઈ ગયેલો ભક્ત છે પછી શું કરશે? સેવંતે, પ્રભુની સેવામાં પ્રવૃત્ત થઈ જશે. કે ભાઈ જો ભગવાનના નામ, રૂપ, ગુણ ને લીલામાં જો એટલો આનંદ હોય તો સેવામાં કેટલો આનંદ હશે. એટલે તરત એ ભગવત સેવામાં પ્રવૃત્ત થાય છે. એમ કે છે વદનાનંદદાસજી કે મહાપ્રભુજીના વચનામૃત સાંભળવાથી એ એટલો પૂર્ણ થઈ જાય છે આનંદથી, અને પછી ભગવત સેવામાં એટલે એવું એને સુખ થાય છે. દેહેન્દ્રિય આદિની અંદર, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, બાહ્ય, અભ્યંતર એટલો એ આનંદ એને મળે છે. પછી સેવંતે ઇતિ ભાવ, પછી ભગવત સેવાની અંદર એ પ્રવૃત્ત થઈ જાય છે. કે ભાઈ ભગવત કથામાં આટલો આનંદ હોય તો ભગવાનને જગાડવામાં, એને શણગારવામાં, એને ભોગ ધરવામાં, એને દંડવત કરવામાં કેટલો આનંદ હશે. તરત એ ભગવત સેવામાં પ્રવૃત્ત થઈ જાય. કે ભાઈ લીલા, ભગવાનના લીલા શ્રવણમાં આટલો આનંદ હોય, નામ, રૂપ, ગુણ, લીલા શ્રવણમાં આનંદ હોય તો સેવામાં કેટલો આનંદ હશે. એટલે વદનાનંદદાસજી કહે છે કે ભાઈ મહાપ્રભુજી વચનામૃતો દ્વારા ભક્તને પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોથી પૂરિત કરી દે છે, અને એને બધી ઇન્દ્રિયોથી એટલો આનંદની પ્રાપ્તિ કરાવી દે છે, અને ત્યારે ભક્ત પણ ભગવાનની સેવામાં પ્રવૃત્ત થઈ જાય છે. કેટલી મીઠી વાત કરીશ મહાપ્રભુજી વદનાનંદદાસજીએ કે ભાઈ એટલો એ પરિપૂર્ણ થઈ જાય બધી ઇન્દ્રિયોથી, અને પછી ભગવત સેવામાં એ પ્રવૃત્ત થઈ જાય છે. એટલે ઉગ્ર પ્રતાપમાં એને વિરહની વાત કરીને જો અહીં બે વાત સમજાઈ વદનાનંદદાસજીએ કે ઉગ્ર પ્રતાપમાં ઉપર એને કીધું ને કે ઉગ્ર પ્રતાપ એટલે શું? તો કે દેહેન્દ્રિયાદિ પ્રાણ વિસ્મારકો અસહ્ય પ્રકૃષ્ટ વિરહો યસ્ય વિરહ દુઃખમ વિના દેહેન્દ્રિયાદિ વિસ્મારણ અસંભવાય.
એટલે ઉપર એને જો ઉગ્ર પ્રતાપનો અર્થ શું કર્યો? ભગવાનનો વિપ્રયોગ. અને નીચે એને વાક સિદ્ધુ પુરીતા શેષમાં શું કર્યું? ભગવાનનો સંયોગ. બે વાત કરી દીધી. ઉગ્ર પ્રતાપમાં એને વિપ્રયોગની વાત કરી અને વાક સિદ્ધુ પુરીતા શેષ સેવકમાં એને મહાપ્રભુજીના વચનામૃત દ્વારા ઇન્દ્રિયોમાં બાહ્ય અભ્યાંતર પૂરિત કરી અને એને ભગવાનની સેવામાં પ્રવૃત્ત કરી દીધો. એટલે બે વાતમાં તમે જો સેવા અને કથા, વિપ્રયોગ અને સંયોગ બે વાત સમજાવી દીધી વદ્રાનલદાસજીએ. એટલે ઉગ્ર પ્રતાપમાં વિરહની વાત કરી અને વાક સિદ્ધુ પૂરિતા શેષમાં સેવંતે સેવાની વાત કરી. એટલે જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. આ જે સાયકલ છે, જે મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં સમજાયું કે ભાઈ આપણી ભક્તિ છે એ નિરોધાવસ્થામાં કેમ ખીલે, આપણી ભક્તિ ત્યાં ને ત્યાં ન રહે, આગળ કેમ વધે? તો કે પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. એટલે જ્ઞાન એટલે કથા અને સેવા. જ્ઞાનમ ભક્તિ એટલે સેવા. તો એનું ચક્ર ચાલે રાત દિવસ. એટલે એની સેવા એટલે ભક્તિ છે નિરોધની અંદર ખીલી જશે. નિરોધ એટલે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધમાં એની આસક્તિ એની ખીલી જશે ભક્તિ એમ. તો વદ્રાનલદાસજી એ જ વાત કરી કે ઉગ્ર પ્રતાપથી ભગવાનનો વિરહ જે પ્રગટ થાય છે, દેહેન્દ્રિય પ્રાણને ભૂલાવનારો, અને વચનામૃતોથી પછી મહાપ્રભુજી પાછો એને એ જે વિપ્રયોગ છે એને દૂર કરીને એને પૂરિત કરી દે છે ભગવાનના નામ રૂપ ગુણ લીલાથી. અને પછી એ સુખે અને દેહેન્દ્રિયાદિભી એટલી એને આનંદની અનુભૂતિ થાય છે અને સેવંતે પ્રભુની સેવામાં એ પ્રવૃત્ત થઈ જાય છે. તો આ રીતે બે નામો ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પુરીતા અશેષ સેવક. એનું થોડું આપણે શ્લોક જોઈએ અને થોડીક વાર્તા પ્રસંગમાંથી પણ એની સંગતિ જોશું.